સુરતના પુણાગામ ખાતે આવેલ પીર ફળિયામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિ નિવાસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। સુરતના પુણાગામ ખાતે આવેલ પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિ વાસ દ્વારા સુરત કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર અપાયું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે દારૂનું વેચાણ તથા જાહેરમાં સેવન બંધ કરાવવામાં આવે। પીર ફળિયા હળપતિવાસમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલે છે અને બહારથી પણ અહીં દારૂ પીવા લોકો આવતા હોય, જેઓ મહિલાઓની છેડતી પણ કરાતા હોવાના આક્ષેપો કરાયા હતા। હું પુણાગામ પીર ફળિયા હળપતિવાસના પ્રમુખ પ્રવીણ બી રાઠોડ કલેક્ટર સાહેબને એવી રજૂઆત લઈને આવ્યા છે। અમારા પીર ફળિયા હળપતિવાસની અંદર 3 દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે। ત્યાં આગળ ઘણા એવા તત્વો પણ આવે છે બહારથી કે એ લોકો દારૂનું સેવન કરીને અમારા ફળિયાની અંદર જ ઝઘડો કરે છે। અમે એમને ઝઘડો કરતા ઠપકો આપીએ છીએ તો એ લોકો અમારી સાથે પણ ઝઘડો કરે છે। અમારા જે પીર ફળિયાના રહેવાસી છે એ લોકોને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે। એટલા માટે અમે 22 તારીખને 10મો મહિનો 2023 ના રોજ અમે પુણા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે લેખિતમાં, તો પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવી। ત્યારબાદ અમે કમિશનર કચેરીએ અમે આવ્યા હતા 20 તારીખને કંઈ 10મો મહિનો હતો ને 2023 ત્યાં કમિશનર કચેરી નીચે શાખામાં રજૂઆત કરી લેખિતમાં, છતાં પણ કોઈ એક્શન નથી લીધી। ત્યારબાદ પાછો સેક્ટર 1 રૂરલ શાખા કમિશનર કચેરીએ તપાસ કરવા ગયો તો ત્યાં પણ મેં 3 તારીખે 1લો મહિનો અને 2024ના રોજ રજૂઆત કરી છે। 3 દિવસમાં એક્શન લેવાઈ જશે, તમારે અહીંયા દારૂના અડ્ડા બંધ થઈ જશે એવી અમને ભલામણ કરી દીધી, છતાં પણ હજુ દારૂના અડ્ડા બંધ નથી થયા। આ દારૂના અડ્ડા ચલાવનારા કોણ છે સમાજે? એ એક રવિ ભાવડિયા કરીને છે, કરણ છે અને એક પાર્વતી કરીને છે। કેટલું દૂષણ રહે છે અમારા મોહલ્લામાં આવા ધંધાઓ? અમારા અહીંયા એ પ્રકારનું દૂષણ છે કે દારૂના અડ્ડાનું જે સેવન અમારા લોકો પણ કરે છે। આજે અમારી બેન દીકરીઓ 30 થી 35 વર્ષની અંદર વિધવા થઈ જાય છે। આજે એમને કોઈ સહારો નથી રહેતો। એ લોકોનું બાળકોનું ભવિષ્યથી લઈને ઘરની પરિસ્થિતિથી લઈને બધી જ સમસ્યા એકલી બાએ કરવી પડે છે। આ બધું દૂષણ છે, એટલે એ દૂષણો હટવું જોઈએ। તમે કે હપ્તાલીઓની વાત કરી, શું આપો? એ પુણા પોલીસ સ્ટેશનના હદમાં અમે રજૂઆતો કરી છે, છતાં પણ એ લોકો જો એક્શન નહીં લેતા હોય તો એ પુણા પોલીસ સ્ટેશન આ બુટલેગરો પાસે હપ્તા લે છે અને એ લોકો પોતાની રીતે એમને બુટલેગરોને છાવડે છે। હવે તમારી માંગ શું છે? હવે ગૃહમંત્રી સાહેબનો એક પરિપત્ર હતો, હમણાં જ હવે વાંચ્યો હતો કે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર અરજદાર રજૂઆત લઈને ગયા હોય તો એમની રજૂઆતોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ, પણ અમે આજે કેટલા ધક્કા ખાય છે છતાં પણ અમારી અરજીઓનો નિકાલ થતો નથી।